નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ. થોડા દિવસ પહેલા એક કિસ્સો આપણે ગોંડલનો જોયો હતો કે જ્યાં સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ છે એમની અંદર ગંગોત્રી હોસ્ટેલ ચાલી રહી છે. લગભગ 14 માળનું આ બિલ્ડિંગ છે અને એમની અંદર લગભગ 7 માળની અંદર આ હોસ્ટેલ ધમધમી રહી છે. હવે કોના નેજા હેઠળ આખી જે હોસ્ટેલ છે ધમધમી રહી છે, કોની પાસેથી પરવાનગી લેવામાં આવી છે, એ બધી જ વાતનો જ્યારે ખુલાસો થયો અને ત્યાંના જ એક રહીશ છે એટલે કે જે એ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહે છે જયદીપભાઈ પરડવા, તેમણે ઘણા બધા ખુલાસા કર્યા છે. તેમણે ઘણી બધી જગ્યા ઉપર રજૂઆત પણ કરી છે, કારણ કે જે આખું આ હોસ્ટેલ ધમધમી રહી છે તેમાં ક્યાંય પણ કોઈ જાતના ફાયર સેફ્ટીના સાધનો પણ નથી આપેલા અને એમની અંદર આખો દિવસ જે હોસ્ટેલ ધમધમી રહી છે, ક્યાંક એવું લાગે છે કે આખી જે કિસ્સો સામે આવ્યો છે, જે હોસ્ટેલ ચાલી રહી છે તેમાં ક્યાંક બિલ્ડરને પણ જાણ નથી. એટલે જ આખો મુદ્દો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેમને લઈને જયદીપભાઈ પરડવા શું કહી રહ્યા છે તે સાંભળીએ, કારણ કે મેં એમની સાથે વાતચીત કરી છે, બધા અવનવા ખુલાસા કર્યા છે, તેમણે કોને કોને રજૂઆત કરી છે અને જો આ હોસ્ટેલ બંધ નહીં થાય તો તેઓ હવે શું આગામી દિવસોમાં કરવાના છે તે પણ તેમની પાસેથી જ સાંભળીએ. જયદીપભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ મેમ. જયદીપભાઈ, આ બધું કઈ રીતે બહાર આવ્યું, કઈ રીતે ખબર પડી કે જે તમારું સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ છે એમની અંદર હોસ્ટેલ ચાલી રહી છે, અને તમે શું પગલાં લેવા માટે કોને વિનંતી કરી હતી, ક્યાં તમે રજૂઆત કરવા માટે ગયા હતા? મેમ, પહેલા તો સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ એ એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ છે. ત્યાં 7 માળમાં 7 ફ્લેટમાં હોસ્ટેલ બનાવવામાં આવી છે. એટલે અમે પહેલા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, પછી અમે ગોંડલ અમારા પ્રાંત અધિકારીને અમારા સાહેબને આવેદનપત્ર આપ્યું, પછી અમે રજીસ્ટર એડી કરેલું છે મુખ્યમંત્રી સાહેબને, માનનીય શ્રી આપણા ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી સાહેબને, એસપી સાહેબને, ટીડીઓ સાહેબને, ઓછામાં ઓછા 15 જેટલા અમે રજીસ્ટર એડી કરેલા છે. અને આમ આપણે જોવા જઈએ તો રાજકોટે જ હમણાં ઘટના બની હતી, ટીઆરપીમાં લગભગ 27 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં જો કોઈ પરવાનગી લેવામાં આવી હતી આ કોઈ લોકો પાસે કે અમારે અહીંયા હોસ્ટેલ બનાવી છે, કે એમનેમ જ હોસ્ટેલ બનાવી દેવામાં આવી? ના મેમ, એમનેમ છે ને હોસ્ટેલ બનાવવામાં આવી છે. એક પણ જાતની આ લોકો પાસે પરવાનગી નથી, એક પણ જાતનું એનઓસી નથી, અને ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો પણ નથી. તો તમને કોઈ તેમનાથી નુકસાન થઈ રહ્યું છે અત્યારે કે આ જે રીતે હોસ્ટેલ બનાવી દેવામાં આવી છે તો નડતર રૂપ હોય, તમે અનેક વખત રજૂઆત કરી હોય, કોઈ પગલાં લેવા માટે જોવા માટે આવ્યું? ના, તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. અને અમને છે ને માનસિક ત્રાસ એટલો છે હોસ્ટેલના હિસાબે, કારણ કે બાળકો અમારા ફ્લેટની સામે જ રહે છે, એટલે બાળકો તો એની મોજ મસ્તી કરતા હોય, એને આપણે કહી ન શકીએ, કારણ કે એની ઉંમર છે અત્યારે મોજ મસ્તી કરવાની. અમારા ઘરના મારા વાઈફ ડોર ખોલતા હોય એટલે એને એવા શબ્દો અમુક સાંભળવા મળતા હોય કે જેથી અમે એટલા ત્રાસ આ હોસ્ટેલથી સહન કરીએ છીએ કે એ તો અમે જ સમજી શકીએ. જે આ હોસ્ટેલ છે એમનું નામ શું છે, કયા નામથી આ હોસ્ટેલ ચલાવવામાં આવે છે? ગંગોત્રી હોસ્ટેલ. તમે જેમને રજૂઆત કરી હોય તમારા એમની પાસે કોઈ પુરાવા છે કે તમે કલેક્ટરને રજૂઆત કરી છે, તંત્રને રજૂઆત કરી છે, એવા કોઈ? હા, બધા જ પુરાવા અમારી પાસે છે. અમે કલેક્ટરને રજૂઆત પહેલા તો અમે છે ને 15 તારીખે જેમના દ્વારા હોસ્ટેલ ચલાવવામાં આવે છે એવા ગંગોત્રી સ્કૂલના સંચાલક સંદીપભાઈ ચોટાડાને 15 તારીખે લીગલ નોટિસ દેવા માટે ગયા હતા અમારા વકીલ થ્રુ. એમાં હું અને મારો પરિવાર અને અમારા પરિવારના ભાઈઓ ઓછામાં ઓછા 10 લોકો અમે તેમની સ્કૂલે જઈને અને રૂબરૂ રજૂઆત કરેલી કે તમે આ વસ્તુ બંધ કરી દો, પણ તોય પણ આ વ્યક્તિએ એક પણ વસ્તુ બંધ કરી નથી અત્યાર સુધી. અને કોણ ચલાવે છે આ હોસ્ટેલ અત્યારે? હોસ્ટેલ ગંગોત્રી સ્કૂલ ના સંચાલક સંદીપભાઈ છોટાડા જ ચલાવે છે. અને કેટલા વિદ્યાર્થી હશે હોસ્ટેલમાં? હોસ્ટેલમાં 140 વિદ્યાર્થી છે. સવારે 140 વિદ્યાર્થી નાસ્તો કરે છે, બપોરે ઓછામાં ઓછા 400 થી વધારે લોકો જમે છે, અને સાંજે 150 જેવા લોકો જમે છે. બપોરે એટલા માટે 400 લોકો જમે છે કે ગામમાં જે સિટીમાંથી જે લોકો ડે સ્કૂલમાં આવે છે તે લોકો પણ ત્યાં જમે છે, અને શિક્ષકો બહાર ગામથી જે લોકો ટીચિંગ માટે આવે છે તે પણ ત્યાં જ જમે છે. અને સુવિધાના નામે અત્યારે શું જોવા મળે છે, ત્યાં કોઈ ફાયર સેફ્ટીના સાધનો છે કે એમનેમ જ ચાલે છે? સુવિધા નામે મીંડું છે, અને ફાયર સેફ્ટીના કે એક પણ પ્રકારના સાધનો નથી મેમ. તમે જ્યારે એમના સંચાલકને રજૂઆત કરી તો સંચાલકે કોઈ જવાબ આપ્યો કે આ તો ચાલશે જ, કે અહીંયા ચાલવાનું છે?
ના, સંચાલકે એક પણ પ્રકારનો અમને જવાબ નથી આપ્યો. સંચાલક ને અમે 2-3 જણા દ્વારા કહેવામાં આવ્યું હતું. એના વિડીયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે. કે તમે તમારી આ પેલા હોસ્ટેલ બંધ કરી દો, નકર અમે કલેક્ટરને આવેદન પત્ર દેવા માટે જાય છીએ. તો એ લોકો એમ કીધું કે તમારે જે કરવું હોય તમે તમારી રીતે કરો છો, કરો. હું મારી રીતે હોસ્ટેલ તો ચલાવીશ જ. અને હું મારા ભેગો એક પત્રકાર મિત્રને સાથે લઈ ગયો હતો કે આવેદન પત્ર દેવા માટે આપણે આજે જઈએ તો પત્રકાર ને પણ સાથે લેતા જઈએ. તો આ વ્યક્તિએ પત્રકારને એમ કીધું કે હું તમારી ઉપર માનહાનિનો દાવો કરીશ. એના પણ અમારી પાસે પુરાવા છે. સંચાલકે આવું કહ્યું છે? આ સંચાલકે આવું કહ્યું છે, એના પણ અમારી પાસે પુરાવા છે. એટલે તમે રજૂઆત કરવા માટે ગયા, પરંતુ સંચાલકે તમને કોઈ જવાબ નથી આપ્યો કે આ તો ચાલવાનું. તો ક્યાંક તમને એવું લાગે કે એમને કોઈની પરમિશન લીધી હોય કે એમને જ ચલાવે છે સીધું પોતાના નામથી જ? કારણ કે આપણે રહેવા જઈએ છીએ, આપણે ઘર લેવું હોય તો આપણે બિલ્ડરને કહીએ કે અમારે ઘર લેવાનું છે, આપણા ડોક્યુમેન્ટ માંગે, તો બિલ્ડર શું કહે છે? જ્યાં આ બધું બનાવવામાં આવ્યું છે એમના બિલ્ડર તો કંઈક કહેતા હશે ને? એ પણ કશું જવાબ આપતા નથી. અમે કઈ એની પાસે જાણ્યું નથી. કારણ કે જે લોકો હોસ્ટેલ ચલાવે છે, અમારે એને જ કહેવાનું હોય કે તમે આ તમારી ગેરપ્રવૃત્તિ બંધ કરી દો. પણ મંજૂરી તો એમને બિલ્ડર પાસેથી મળી હોય. હવે એમનેમ તો કોઈ વ્યક્તિ છે વિદ્યાર્થીને રહેવા માટે સીધું તો ના કહી દે. હવે તમારે જ ઘર લેવું છે તો આપણે પહેલા બિલ્ડર પાસે જ જવાના છીએ ને, કા પછી કોઈ દલાલ હોય એમની પાસે જઈએ. તો તમે લોકોને પૂછ્યું છે તો એ લોકો શું જવાબ આપે છે? એક વખત તમે એ પણ રજૂઆત કરજો કે આ લોકોને હવે તમારે કહેવાનું, કલેક્ટર જવાબ આપે કે ના આપે. પરંતુ ક્યાંક સવાલ તો એ આપણે થાય ને કે ઘર લેવું છે તો આપણે એમને તો સીધા નથી જતા રહેવાના. તો એ લોકો શું કહે છે એ પણ અમારે જાણવું છે. કારણ કે આપણે કંઈક વાત આગળ મૂકીએ કલેક્ટર પાસે જઈએ, હવે કલેક્ટર સીધો જ સવાલ એવો કરશે કે એ તો બિલ્ડરને પહેલા જોવાનું છે, ફાયર સેફટી છે કે નહીં એ બધું. ઓકે, તો અમે બિલ્ડરને પણ કહેશું કે આ દાખલા તરીકે અહીંયા તમે જે પર્પઝથી અમને ફ્લેટ આપ્યો છે એમાં તમે ચોખ્ખો જ ઉલ્લેખ કર્યો છે કે આ ફ્લેટનો ઉપયોગ રેસિડેન્શિયલ સિવાય એક પણ વસ્તુનો કરવાનો નથી. અને બીજા નંબરમાં આ જે સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટનું નામ રાખવામાં આવેલું છે તેનું નામ પણ કોઈ દિવસ એનું નામમાં ચેન્જીસ થશે નહીં. તો પણ આ લોકોએ ગંગોત્રી સ્કૂલ હોસ્ટેલ કરી નાખી છે. એના માટે અમે બિલ્ડરનો પણ કોન્ટેક્ટ કરશું. તો તમને ક્યાંક એવું લાગે કે બિલ્ડરે હજુ સુધી કઈ જવાબ ના આપ્યો હોય તો આ બંનેની મિલી ભગત હોય કે બિલ્ડરે આપી દીધું હોય પાછલા બારણેથી કે કઈ વાંધો નહીં, અમારું છે તો તમે ચલાવો, એવું તમને લાગે છે? આ કદાચ એવું બની શકે હો મેમ. એટલે ક્યાંક પાછળમાં બિલ્ડરનો પણ હાથ હોય, કા પછી કોઈક દલાલ થ્રુ આ લોકોએ મેળવ્યું હોય તો પણ હોઈ શકે છે. હવે તમારી જે રજૂઆત કલેક્ટરે નથી સાંભળી, કોઈ પગલા નથી લીધા, હવે પછી તમારે શું કરવાનું છે? હવે તમે ક્યાં રજૂઆત કરવા માટે જશો? અમે હવે ચીફ ઓફિસરને આવેદન પત્ર દેવા માટે જશું. ગોંડલ બી ડિવિઝન છે અમારે, ત્યાં અમે ઝાલા સાહેબ છે અમારે અત્યારે ડીવાયએસપી. અમે એને આવેદન પત્ર દેવા માટે જશું. તો પણ તંત્ર નહીં માને તો અમે આંદોલન ઉપર ઉતરશું, ગાંધીજીનો માર્ગ અપનાવશું. તમને કોઈ સુવિધા આપી છે બિલ્ડરે? ફાયર સેફટીની કોઈ સુવિધા ફ્લેટમાં છે? ના, અત્યારે એક પણ પ્રકારની સુવિધા અમને નથી આપી ફાયર સેફટીની કઈ. એટલે આખા એપાર્ટમેન્ટમાં કોઈ જગ્યા ઉપર નથી? ના, કોઈ જગ્યા ઉપર. કેટલા લોકો રહેતા હશે અહીંયા? અત્યારે 7 લોકો રહે છે. 7 લોકો રહે છે. અને જે આખું એપાર્ટમેન્ટ છે સિદ્ધિવિનાયકમાં, એમાં અંદાજે કેટલા લોકો હશે? કારણ કે ક્યાંય જ ફાયર સેફટીના અભાવ આપણને જોવા મળે છે, ફાયર સેફટી મૂકેલી નથી. તો કંઈક થાય તો કેટલા લોકોને નુકસાન થશે આમાં? ઓછામાં ઓછા 250 લોકોને. ઓકે, એટલે એમની સાથે બાળકો રહે છે. અને બીજા 7 ફ્લેટમાં આપણે દાખલા તરીકે એક ફ્લેટમાં 5 લોકોની ગણતરી કરીએ તો 200 લોકો જેવાને નુકસાની થાય એવું છે, એવી ભીતિ છે અમને. તો તમે તમારા બિલ્ડરને એવી રજૂઆત નથી કરી કે ફાયર સેફટી નથી મૂકેલા તો તમારે ફાયર સેફટી મુકાવવા જોઈએ? કારણ કે રાજકોટમાં ઘટના બની એ પછી લગભગ બધી જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે જ્યાં જ્યાં નથી એમને દંડ આપવામાં આવે. તો આ તમારા એપાર્ટમેન્ટમાં એવું થયું હતું કે કોઈ તપાસવા માટે આવ્યું હોય કે અહીંયા ફાયર સેફટીના સાધનો છે કે નહીં? ના, અત્યાર સુધી કોઈ તંત્ર દ્વારા તપાસવામાં આવ્યું નથી. પણ અમે જેટલા ફ્લેટ ધારકો છીએ, જેના નામના દસ્તાવેજ છે, એ બધા લોકો અમે ભેગા મળી અને અમે અમારા દાખલા તરીકે બિલ્ડરને અમે રજૂઆત કરશું કે અમને ફાયર સેફટીના સાધનો જે છે, જે તમારી નોર્મ્સમાં આવે છે, એ સુવિધા અમને કરી આપો. બિલકુલ. અને બીજી કોઈ રજૂઆત તમારે કરવાની છે કલેક્ટરને હવે કે ચીફ ફાયર ઓફિસરને?
હા, હજી છેલ્લો અમારે તમારો રજૂઆત માર્ગ કરવાની છે કે આંદોલનનો છે. હજી અમારે રજૂઆત કરવાની છે કે અમે એટલી જગ્યાએ રજીસ્ટર રેડી કરેલા છે, તોય પણ તંત્ર કેમ આની સામે હજી ઝૂકેલું જ છે. બિલકુલ, એટલે ક્યાંક હવે એવું લાગે છે કે જો કોઈ જવાબ ના આપતું હોય તો આમાં ક્યાંક બધાનો હાથ સમાવેશ થતો હોય, એટલે મિલીભગત હોય કે કલેક્ટર જવાબ નથી આપતા, બિલ્ડરને કઈ આમાં રસ પડ્યો નથી, કારણ કે અત્યાર સુધી ચાલતું હોય એક વખત તો તમારો બિલ્ડર છે જોવા માટે આવશે ને કે મેં રેસિડેન્ટ ઊભું કર્યું છે તો મારે એક વખત આંટો મારવો જોઈએ. કોઈકે તો રજૂઆત કરી હશે, એટલે તેમ છતાં એમના તરફથી કોઈ જવાબ નથી. જ્યાં તમે રજૂઆત કરવા જાઓ છો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી, એટલે ક્યાંક એવું લાગે કે આ બધાની એમાં મિલીભગતના કારણે આ ચાલતું હોય. હા, એવું બની શકે મેમ, 100%. જયદીપભાઈ, તમે લગભગ બધાને રજૂઆત કરી હશે. તમે તમારા ધારાસભ્યને, એટલે કે જ્યાં જેમનું વર્ચસ્વ છે, તમે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ ગોંડલને કોઈને રજૂઆત કરી છે કે નહીં આ મામલે? મારે ગણેશભાઈ હારે પારિવારિક સંબંધ છે, એટલે અમારે બે ભાઈઓને પણ વાત થઈ હતી. એટલે ગણેશભાઈ ને અમે જોડે, હું પાર્ટીનો સભ્ય જ છું અને અમારે પારિવારિક સંબંધ પણ છે, એટલે એને પણ એવું જ કીધું કે અમે પણ તમારી સાથે છીએ જયદીપભાઈ, એટલે એનો પૂરતો સહકાર અમને છે. પણ એમણે કોઈ બીજાને રજૂઆત કરી હોય અને આખા મામલે કામગીરી કોઈ આગળ વધી હોય એવું કઈ થયું છે કે હજુ ખાલી વાતચીત જ થઈ છે તમારી? ના, અમારે વાતચીત પણ થઈ છે અને એને ખાતરી પણ આપી છે કે હું યોગ્ય નિકાલ કરી આપીશ. અત્યારે લગ્ન ગાળાની સિઝન હોવાથી ગણેશભાઈ ને ક્યાંક ને ક્યાંક આમંત્રણ આવેલું હોય, ત્યાં હાજરી દેવા જવાની હોય, તેથી હમણાં 2-3 દિવસ ફ્રી નથી, એટલે એને મને ચોક્કસ બાંહેધરી પણ આપી છે કે જયદીપભાઈ આમાં હું તમારી સાથે જ છું. અને આ કેટલા દિવસ પહેલાની વાત છે જે આખું આ બન્યું છે ને તમે રજૂઆત કરી એમાં? 3 દિવસ પહેલા જ અમે એને ગણેશભાઈ ને બધા સાથે જ હતા, અમારે પાર્ટીના કાર્યક્રમ હોવાથી, ત્યારે જ અમારે બે ભાઈઓ વચ્ચે આ ચર્ચા થયેલી. બિલકુલ જયદીપભાઈ, જે રીતે આપણે વાતચીત કરીએ છીએ અને એમાં પણ હવે અમે એવી આશા રાખીએ છીએ કે તમને જે પ્રશ્ન છે એમનું ઝડપથી સમાધાન આવે, તમારી વાત બધા સાંભળી લે. ઓકે મેમ, થેન્ક યુ. તો હવે એ જોવાનું છે કે અત્યારે જે રીતે બિલ્ડર કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી, બિલ્ડરને આખી વાતની કઈ ખબર છે નહીં, જો કલેક્ટર પાસે રજૂઆત કરવા માટે પણ આ લોકો ગયા છે, તેમ છતાં કલેક્ટર એવું લાગે છે કે આંખે પાટા બાંધીને બેઠા હોય, એટલે ક્યાંક અંદર ખાને આ બધાની મિલીભગત ચાલતી હોય. હજુ તાજેતર એટલે કે ગોંડલ અને રાજકોટમાં કઈ ફરક નથી, નજીકમાં છે, અને રાજકોટની અંદર આ ટીઆરપીની ઘટના બની, 27 જેટલા લોકો મૃત્યુ પામ્યા, ફાયર સેફ્ટીનો અભાવ નતો, તેમ છતાં જો એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ ન હોય તો ક્યાંક આમની જવાબદારી બિલ્ડરની પણ આવે છે. અને એમનાથી ઉપર ચીફ ફાયર ઓફિસરે એ પણ તપાસવું જોઈએ કે આવી કેટલી બિલ્ડિંગો છે જેમાં આ બધું ચાલી રહ્યું છે. ફાયર સેફ્ટી નથી, કારણ કે અહીંયા સવાલ લોકોનો જે જીવ છે એમના સવાલ છે. એટલે અમને બધાને બચાવવા માટે અને ખાસ કરીને જે રીતે આ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો નથી, ત્યાં પણ લોકોને બચાવવા માટે ફાયર સેફ્ટીના સાધનો પણ મુકાવવા જોઈએ. અને જે રીતે આ ગેરપ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે, એટલે કે આમ ગેરપ્રવૃત્તિ જ કહેવાય કે બિલ્ડરને ખબર નથી અને રેસિડેન્સ એપાર્ટમેન્ટ હોય છે એમાં ક્યાંય જ હોસ્ટેલ બનાવવાની મંજૂરી લગભગ તો નથી જ હોતી. તમારે હોસ્ટેલ બનાવવું છે તો પરમિશન અલગથી લેવામાં આવે છે, લોકો રહે છે એમની સાથે હોસ્ટેલ ચાલે છે, એટલે એમના ઉપર પણ ક્યાંક ને ક્યાંક તંત્રએ ધ્યાન દેવાની જરૂર છે અને ખાસ જે રીતે આ ચાલી રહ્યું છે તેમાં પણ કંઈક ઉકેલ લાવવાની જરૂર છે. તમને અત્યારે શું લાગે છે મારા અહેવાલને લઈને? અને જો તમારી આજુબાજુ પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પણ તમે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.